તો રાહુલ ગાંધી આવતાની સાથે ધડાધડ નિર્ણય લેવાની પણ શરૂઆત કરી છે। નિરીક્ષકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં કેન્દ્રીય નિરીક્ષક અને ગુજરાતના નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધી મોટો નિર્ણય કર્યો। નિરીક્ષકોને પ્રથમ બેઠકમાં જ આજે જવાબદારી સોંપવામાં આવી છે। એક કેન્દ્રીય નિરીક્ષક અને સાથે 4 ગુજરાતના નિરીક્ષકોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે। आईसीसी के जो हमारे इंचार्ज हैं उनको सभी डिस्ट्रिक्ट का आज बंटवारा हो गया है। मैं मानता हूं कल शाम तक पीसीसी के भी जो ऑब्जर्वर हैं उन सबकी जिम्मेदारी तय हो जाएगी। हर डिस्ट्रिक्ट में हमारे आईसीसी के ऑब्जर्वर, पीसीसी के ऑब्जर्वर 3 दिन 4 दिन 5 दिन का दौरा करेंगे। डिस्ट्रिक्ट प्रेसिडेंट के लिए जो भी पसंदगी करनी है या नाम हमारे पास आएंगे, वो नामों के लिए हमें कैसा क्राइटेरिया बनाना है, किस तरह से काम करना है, पूरी तरह से अहमदाबाद में बैठे बैठे गुजरात नहीं चलेगा। हर डिस्ट्रिक्ट में कांग्रेस चलाने वाले बंदे कौन है उसका चयन करके पूरी एक्सरसाइज चालू हो गई है और उसके लिए हमें मार्गदर्शन दिया है। राहुल जी हर हमेशा जिला कांग्रेस नेतृत्व संगठन ने વધારે મજબૂત કરવા માટે જે માર્ગદર્શન આપ્યું છે એનો અમલ એઆઈસીસી ના પ્રભારી, પ્રદેશના પ્રભારી તમામ લોકો સંકલન કરીને સંગઠનનું કામ મજબૂતાથી થાય અને જિલ્લા લેવલનું પાયાનું સંગઠન મજબૂત બને એ દિશાની અંદર માર્ગદર્શન આપ્યું। आज अंगे बातचीत करीशुं। अमारी साथे फोनलाइन पर कल्पिन त्रिवेदी जोड़ाई गया है। कल्पिन, आखिर राहुल गांधीए कांग्रेस कार्यकरों नेताओं शुं होमवर्क शुं लेसन आप्युं अने केवो टास्क आप्यो छे? બિલકુલ ચોક્કસથી હવે આખી ગુજરાત કોંગ્રેસને ખાસ પૂર્વવત અને વેગવત બનાવવા માટે ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી લીધી છે। કોંગ્રેસના નિરીક્ષકોની પ્રથમ બેઠકમાં જ આખી પૂર્ણ કરી દેવામાં આવી છે। એક કેન્દ્રીય નિરીક્ષકની સાથે 4 ગુજરાતના નિરીક્ષકો જે છે ત્યાં ટીમની અંદર રહેશે। કુલ 5 સભ્યોની ટીમ હશે। તમામ જિલ્લાઓની અંદર 5-5 લોકોની ટીમ હશે, જેની અંદર એક વ્યક્તિ જે છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કેન્દ્રના નિરીક્ષક હશે અને બીજા 4 લોકો એટલે તે ગુજરાતના હશે। ટૂંકમાં 5 લોકો જે છે તે 5 લોકોની નિરીક્ષકોની જે ટીમ બનાવવામાં આવી છે। 10 દિવસમાં નિરીક્ષકો કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ અહેવાલ જે છે તે સબમિટ કરશે। મહત્વની વાત એટલા માટે છે કે આ આખી જે કમિટી છે તેની અંદર કોણ હશે, તો તેમાં પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો પણ હોઈ શકે, ચાલુ વર્તમાન સાંસદ પણ હોઈ શકે, પૂર્વ એમપી પણ હોઈ શકે છે, ચાલુ વર્તમાન ધારાસભ્ય અથવા તો પૂર્વ ધારાસભ્ય પણ છે હોઈ શકે છે, અથવા તો આવા તમામ લોકો જે છે તેમને નિરીક્ષકની તરીકેની જવાબદારી જે છે તે આપવામાં આવશે। જિલ્લા અને મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોંગ્રેસના જિલ્લા પંચાયત અને મનપાના વર્તમાન નેતાઓને પણ નિરીક્ષક તરીકેની જવાબદારી જે છે તે આપવામાં આવી શકે તે પ્રમાણની પ્રબળ શક્યતાઓ છે। સાથે જ જીપીસીસી એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ફ્રન્ટલ જે સેલ છે તે સેલના એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના વડા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે વડાઓ છે, પૂર્વ વડાઓ છે, તેમની પણ નિરીક્ષક તરીકે જશે। પ્રથમ રિપોર્ટમાં જે તે જિલ્લાની કોંગ્રેસની સ્થિતિનો ચિતાર જે છે તે રજૂ કરવામાં આવશે। આખી જે પ્રક્રિયા છે તે 45 દિવસની અંદર પૂર્ણ અંતિમ ઓપ જે છે તે અંતિમ સ્વરૂપ જે છે તે આપવાનો આખો પ્રયાસ જે છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।